હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? રાઈટ. શરૂઆત કરીએ. ઘણા બધા આફ્ટર બ્રેક 11thનો બ્રેક હતો થોડો ઘણો, 12thના તો આપણે વિડીયો મૂકતા જ હતા. રાઈટ દીકરાઓ? તો ચેપ્ટર 4માં આગળ વધીએ. તમારા અદિશ અને સદિશ ગુણાકાર નામનું કંઈક નવી વસ્તુઓ છે આવશે, તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, તમને મજા આવે ને એ રીતના. ક્લિયર? પહેલી વસ્તુ અદિશ ગુણાકાર, ઇટ્સ કોલ્ડ એઝ સ્કેલર પ્રોડક્ટ, ઇટ્સ મીન્સ એઝ અ ડોટ પ્રોડક્ટ. વોટ ઇઝ મીનિંગ ઓફ ડોટ? વોટ ઇઝ મીનિંગ ઓફ ધી ડોટ? રાઈટ બચ્ચા પાર્ટી? તો આ જ વસ્તુ છે એ મેઇન છે તમારા માટે. ક્લિયર છે? જોતા જજો સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર? તો ડોટ પ્રોડક્ટને આપણે આ રીતના દર્શાવી શકીએ, વચ્ચે ડોટ કરીને. એ ડોટનો મતલબ શું થશે? ગુણાકાર. હવે દાખલા તરીકે હું લખું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યને ઇંગ્લિશમાં વર્ક કહેવાય, એને W વડે મેં ડિનોટેડ કર્યું. બળ એટલે એફ. હિયર એફ સદિશ રાશિ છે, પણ અહીંયા ડોટ પ્રોડક્ટ છે એટલે અહીંયા ડોટ લખું. આ ક્રોસ છે, અહીં ગુણાકાર કર્યો છે ગુજરાતી ભાષામાં, પણ હું ફિઝિકલ ભાષામાં અહીંયા ડોટ લખીશ. ક્લિયર? ફોર ધેટ જો બહુ મોટો તફાવત છે ડોટ અને ક્રોસ પ્રોડક્ટમાં, બરાબર છે? તો મેં લખ્યું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તમને બધાને ખબર છે આ વસ્તુની. રેડી? W = F.D. રાઈટ? ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ વધીએ છીએ દીકરાઓ. શરૂઆત કરીએ સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ. બે સદિશ રાશિનો ગુણાકાર. મારી પાસે બે સદિશ રાશિ છે. યસ, ગુડ. F અને D કરવાથી જે મળતી રાશિ છે, આ બેનો ગુણાકાર કરું તો મને કંઈક નવીન રાશિ મળે છે દીકરાઓ. એ નવીન રાશિ કઈ છે? તો કે મારી પાસે નવીન રાશિ છે, આ બેના ગુણાકારની પ્રોડક્ટને મેં કાર્ય કીધું. તો મળતી જે રાશિ છે, જો એ અદિશ હોય, અહીંયા જુઓ અદિશ છે, એની ઉપર મેં એરો નથી દર્શાવ્યો. અદિશ હોય તો આ બે રાશિઓના ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. મારો કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ ડાબી બાજુ છે ને એ શું હોય? અદિશ હોય, અને જમણી બાજુ છે ને જેટલી રાશિ છે એ સદિશ હોવી જોઈએ. તો આનો જે ગુણાકાર છે ને મિત્રો, એને અદિશ ગુણાકાર કહે છે. ક્લિયર છે? ચાલો વધીએ આગળ સ્ટેપ બાય સ્ટેપ. આપણી પાસે જેટલી વસ્તુઓ છે, જે વસ્તુઓ છે એનાથી સૌપ્રથમ આપણે આગળ વધશું. હવે આ અદિશનું ગાણિતીય સ્વરૂપ શું છે? ગાણિતીય સ્વરૂપ દાખલા તરીકે મારી પાસે એક સદિશ A છે. ક્લિયર? અને બીજો જે સદિશ છે એ શું છે મિત્રો? B છે. એની વચ્ચેનો ખૂણો છે ને એ શું આપી દીધેલો છે? થીટા મને આપી દીધેલો છે. તો આનું ગાણિતીય સ્વરૂપ આવું થશે: સદિશ A ડોટ સદિશ B બરાબર AB કોષ થીટા. આ છે ને મિત્રો મૂલ્ય દર્શાવે છે. રાઈટ? ક્લિયર છે તમને બધાને? ક્લિયર છે ને? ક્લિયર ન હોય તો કહેતા જજો, અથવા તો વિડીયો પોસ્ટ કરતા જજો. બરાબર છે? ત્યાર પછી મિત્રો બીજી વસ્તુની વાત કરું. XYZ અક્ષની દિશામાંના એકમ સદિશો મારી પાસે છે. એ ફોર એક્ઝામ્પલ હું આને Y અક્ષ તરીકે લઈ લઉં. આ Y અક્ષ, આ જે છે મિત્રો X અક્ષ તરીકે લઈ લઉં, અને આ જે છે એ Z અક્ષ તરીકે લઈ લઉં. રેડી છે? ક્લિયર છે? યસ. તો હું X અક્ષની દિશામાંના એકમ સદિશને I કેપ વડે દર્શાવીશ. Y અક્ષની દિશામાં એકમ સદિશને J કેપ અથવા કેરેટ વડે દર્શાવીશ.
અને આની દિશામાંના એકમ સદિશને હું કે કેપ વડે દર્શાવીશ. તો અહીં શું લખીશ? એક્સ અક્ષ ને ડિનોટેડ શેના વડે કરશું? આઈ કેપ. પછી વાય અક્ષની દિશામાંના એકમ સદિશને શેના વડે દર્શાવશું? જે કેપ. અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને મિત્રો હું કે કેપ વડે દર્શાવીશ. ક્લિયર છે? સ્ટેપ બાય સ્ટેપ જોતા જાજો, જેથી કરી તમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. આ શું છે મિત્રો? મારી પાસે ગાણિતીય સ્વરૂપ છે. રેડી? ગાણિતીય સ્વરૂપ. ચાલો હવે હું કાર્તેજીય સ્વરૂપ લખું. કાર્તેજીય સ્વરૂપ એટલે સદિશ એ ત્રણેયમાં હોય તો એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ અને એ ઝેડ કે કેપ લખીશ. ક્લિયર? સેમ ટુ સેમ હું સદિશ બી ને કેવી રીતના લખી શકું? હિયર બી એક્સ આઈ બી વાય જે અને બી ઝેડ કે કેપ. ક્લિયર છે? સમજતા જજો સ્ટેપ બાય સ્ટેપ. હવે હું આ બે સદિશનો ડોટ ગુણાકાર કરું છું. કહેવાનો મતલબ સદિશ એ ડોટ સદિશ બી બરાબર અહીંયા એ એક્સ આઈ એ વાય જે એ ઝેડ કે ડોટ બી એક્સ આઈ બી વાય જે અને બી ઝેડ કે. ક્લિયર? હવે આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે આની વેલ્યુ શું આવે એ સમજવી પડે મારે. તો આ સમજાવતા પહેલાં હું તમને આ બાજુ થોડીક નજર નખાવું. મેં તમને પહેલાંય કીધું શું? એ ડોટ બી એટલે એ બી કોસ થીટા. જ્યાં થીટા શું છે મિત્રો ખબર છે? હિયર થીટા શું છે ખબર છે ને બધાને? થીટા છે ને હિયર થીટા ઇક્વલ ટુ બે સદિશ વચ્ચેનો ખૂણો. ક્લિયર થતું જાય છે ને? સ્ટેપ બાય સ્ટેપ એ રીતના જ આપણે આગળ વધીએ છીએ. ક્લિયર મિત્રો? ચાલો તો મેં તમને કીધું. શું કીધું છે દીકરાઓ? કંઈ જ નથી કીધું સાહેબ. ચાલો ડાબી બાજુ સદિશ છે, જમણી બાજુ મૂલ્ય છે, એટલી વસ્તુ હવે ફાઇનલ થઈ ગઈ છે. તો અહીં લખીશ આઈ ડોટ આઈ એટલે આઈ ડોટ આઈ કોસ થીટા. હવે આઈ એટલે એકમ સદિશ તો એનું મૂલ્ય કેટલું હોય? 1 ડોટ 1 કોસ થીટાની કિંમત શું લખીશ? આઈ કેપ હોય આ બાજુ અને બીજો આઈ કેપ હોય તો આ બે વચ્ચેનો ખૂણો શું થાય? એક જ દિશામાંના એકમ સદિશ વચ્ચેનો ખૂણો સિમ્પલ 0 થાય દીકરાઓ. તો આ બધાયનું મૂલ્ય 1 ગુણ્યા 1 કોસ 0 ની કિંમત 1 એટલે જવાબ કેટલો આવશે? 1. ક્લિયર થઈ જાય છે? એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે આઈ ડોટ આઈ જવાબ કેટલો આવશે? 1. એવી જ રીતના જે ડોટ જે કોસ થીટા 1 ડોટ 1 કોસ 0 ની કિંમત 1 મૂકી દઉં છું એટલે ફાઇનલી આન્સર કેટલો આવશે? 1. ક્લિયર થતું જાય છે? સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાજો દીકરાઓ ખાસ. રેડી? પછી કે ડોટ કે કોસ થીટા 1 જવાબ કેટલો આવશે? 1. તો ફાઇનલી નોટ ડાઉન કરી લો. આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે. આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે એનો અદિશ ગુણાકાર 1 આવે છે. ક્લિયર છે?
તમને બધાને સરસ. ચાલો હવે દીકરાઓ વળી પાછું એટલે આમાં એક જ જે સદિશનો ડોટ પ્રોડક્ટ તે જ સદિશ સાથે કરવાથી જવાબ મને 1 મળે છે. એકમ સદિશનો પોતાની દિશાના એકમ સદિશ સાથે ગુણાકાર કરવાથી તેનો જવાબ 1 મળે છે. ચાલો આગળ વધીએ. હવે આમાં એક x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, એક y અક્ષની દિશાનો એકમ સદિશ છે. તો હું અહીંયા I ડોટ જે કોસ થીટા I ની કિંમત 1, j ની કિંમત 1. પણ મિત્રો એક વસ્તુ સમજજો, બે દિશાના એકમ સદિશ હોય, એક x અક્ષની એક y અક્ષની દિશાના. તો તમે જોઈ શકો છો આ વચ્ચેનો ખૂણો કેટલો છે દીકરાઓ? 90 અંશ છે. તો cos 90. તો મિત્રો cos 90 ની કિંમત તો શું થઈ જાય? 0. 0 સાથે કોઈ પણની કિંમત કેટલી થઈ જશે દીકરાઓ? 0. તો આ ખાસ નોંધવા લાયક મુદ્દાઓ બનતા જાય છે તમારા માટે. રેડી? અહીંયા જે ડોટ કે cos 90 મૂકતો જાઉં છું હવે, અથવા તો cos થીટા મૂકી દઉં. 1 1 0 બધાનો ગુણાકાર કેટલો થઈ જશે? 0. હવે કે ડોટ I કેપ cos થીટા 1 1 0 બરાબર જવાબમાં શું આવશે? 0. તમને એમ થાય સાહેબ આમાં કંઈ સમજાણું નહીં. હું દાખલા તરીકે લઈને તમને બધું બતાવી દઉં, બરાબર છે? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મને સદિશ એની કિંમત 2i 3j 5k ક્લિયર થતું જાય છે દીકરાઓ. સદિશ બી ની કિંમત છે શું આપી દીધેલી છે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા 3i 5j અને 6k ક્લિયર. સદિશ એ ડોટ સદિશ બી એટલે કે આ બેનો ગુણાકાર. રેડી? એટલે એની કિંમત મારી પાસે કેટલી છે દીકરાઓ? 2i 3j 5k ક્લિયર થતું જાય છે ને? 3i 5j 6k. સમજજો, નોંધવા લાયક મુદ્દાઓ સમજતા જાજુ. બેનો ગુણાકાર આની સાથે આની સાથે આની સાથે, પણ 3 2 6 ક્લિયર કમ્પ્લીટ થતું જાય છે. I ડોટ I એટલે એની કિંમત કેટલી થાય છે? 1. એ હવે હું લખતો નથી. ક્લિયર? ત્યાર પછી મિત્રો I ડોટ જે એનો જવાબ શું થઈ જાય છે? 0. એટલે +0 લખતો નથી. I ડોટ કે શું થઈ જાય છે? 0. એ પણ હું લખતો નથી. હવે વચ્ચે પ્લસની નિશાની. જે ડોટ I એનો જવાબ એ 0. 3 5 15 જે ડોટ જે એટલે 1 એ લખતો નથી. 3 નો ગુણાકાર 3 6 18 પણ જે ડોટ કે નો ગુણાકાર 0 થઈ જશે એટલે સ્ટેપ લખવાની જરૂર છે નહીં. કે ડોટ I એટલે 5 તેરી 15 I કે નો જવાબ 0. કેમ કે I ડોટ કે તો મેં તમને હમણાં જ દર્શાવ્યું 0 થઈ જાય. 5 5 25 જે ડોટ કે નો જવાબ 0. 6 5 30 એટલે મારો કહેવાનો મતલબ એક જ છે 30 ને 15 45 એ ડોટ બી ક્લિયર. હે બે મિક્સિંગ કરી નાખ્યું છે એટલે આન્સર આવશે તમારો કેટલો આવશે? 51. આ મૂલ્ય છે એ મને મેળવેલું છે. રાઈટ? તો એના જેવું જ કંઈક સમથિંગ જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. રેડી? ચાલો દીકરાઓ તૈયાર. ax નો ગુણાકાર bx સાથે એટલે ax bx I ડોટ I છે એ શું થઈ જશે? 1. પછી axi by જે પણ I ડોટ જે જવાબ 0 એટલે આનો નાનો જવાબ 0. સેમ ટુ સેમ હિયર ax અને bz નો જવાબ એ 0 આવશે. કેમ કે I ડોટ કે 0 થઈ જશે.
હવે આગળ વધુ એ વાય જે અને બી આઈ એ પણ આનો અને આનો ગુણાકાર 0 થઈ જશે. હિયર એ વાય નો ગુણાકાર બી વાય બટ જે ડોટ જે જવાબ 1. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એક જ છે, પોતાના ને પોતાના સદિશ સાથે ડોટ પ્રોડક્ટ કરો જવાબ 1 આવે. અન્ય દિશાના એકમ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ કરશો જવાબ 0 આવશે. હવે મારે સમજાવવાની જરૂર છે નહીં. એ ઝેડ બી ઝેડ એટલે એ ઝેડ બી ઝેડ ને કે ડોટ કે છે. અને મિત્રો કાર્ટેશિયન ફોર્મેટ તરીકે આપણે છે એ ઓળખીશું. રેડી? આ છે એ તમને શું મળી ગયું છે? સરસ મજાનું મૂલ્ય મળી ગયું છે. ક્લિયર થતું જાય છે? યસ. હવે હું આનો ખૂણો શોધું. જો ખાસ નોંધવા લાયક મુદ્દાઓ ખરા. કોસ થીટા બરાબર. હું આમાંથી થીટાને સૂત્રનો કરતા બનાવું તો હું શું લખી શકું? એ ડોટ બી ના છેદમાં મોડ એ મોડ બી. એટલે મારો કહેવાનો મતલબ એમ કે માનાંક અહીંયા શું આવશે? એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય એ ઝેડ બી ઝેડ. રેડી? અને અહીંયા મૂલ્ય સ્વરૂપે દર્શાવવું હોય તો હું શું લખી શકું? એક્સનો સ્ક્વેર છે એ તો એક્સનો સ્ક્વેર આવશે, બટ આઈ સ્ક્વેર આઈ ડોટ આઈ જવાબ કેટલો આવશે? 1. એ હું લખતો નથી. એક્સનો વર્ગ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ. અને અહીંયા પણ શું આવશે? બી એક્સનો વર્ગ બી વાયનો વર્ગ બી ઝેડનો વર્ગ. ક્લિયર થતું જાય છે? આ જે છે એ મેં થીટા ફોર્મેટમાં દર્શાવેલું સૂત્ર છે. રેડી? સમજાતું જાય છે ને? ન સમજાય તો વિડીયો પોઝ કરતા જજો દીકરાઓ, એટલે વધારે આઈડિયા છે એ તમને આવશે. રેડી? આઈ થિંક હવે તમને ફંડામેન્ટલ આઈડિયા ક્લિયર થઈ ગયો છે. મોસ્ટ ઓફ છોકરાઓ છે આ વસ્તુ વધારે યાદ રાખતા હોય, પણ કેમ આવે એનું એને ખબર હોતી નથી. હવે મિત્રો આ વસ્તુનું ફિલિંગ્સ લઈએ કે આ વસ્તુ છે શું. રેડી? હવે જુઓ, એનું આપણે વ્યાખ્યા જોઈ, ગાણિતીય સ્વરૂપ જોયા, એકમ સદિશ જોયા, કાર્ટેશિયન સ્વરૂપ જોયા, એની પ્રોડક્ટો જોઈ, પણ અદિશ ગુણાકારનું ભૌમિતિક સ્વરૂપ, ભૂમિતિમાં એનું શું મહત્વ છે, ભૌમિતિક સ્વરૂપનો ઉપયોગ કરી અને આપણે ગાણિતીય સ્વરૂપ છે એ મેળવશું. હવે એ પહેલાં મારે તમને થોડાક મુદ્દાઓ ઉપર લાઇટ પાડવી છે. સમજો, આ મારી પાસે સદિશ છે એ છે. રેડી? હવે પ્રક્ષેપ, હું પ્રક્ષેપ પર થોડુંક એટલે કે પડછાયો તમે હું ભાઈ તમારો પડછાયો પડે. રેડી? તો હું જે વાત કરવા જઈ રહ્યો છું એ પ્રક્ષેપ પરની વાત કરવા જઈ રહ્યો છું. સદિશ એનો અન્ય એક્સિસ સાથે પડછાયો કેટલો પડે એ જોવું પડે તમારે ખાસ. હવે કેવી રીતના દોરવો? સદિશ એનો આ મિત્રો વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. અન્ય બીજી એક્સ ઉપર પડછાયો કેટલો પડે? તો કે હેડ ઉપરથી લંબ દોરવાનો અને ટેલ ઉપરથી લંબ દોરવાનો. તો સમજો ખાસ, આ જે છે ને મિત્રો પડછાયો છે કેની ઉપર? એક્સ અક્ષ પર સદિશ એનો પડછાયાને મિત્રો ફિઝિક્સની ભાષામાં આપણે એવું કહી શકીએ અસર છે. અહીંયા એક્સ અક્ષ ઉપર અસર છે, પણ આનો પડછાયો અહીં પડે તો ડોટ જેવું દેખાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ વાય અક્ષ ઉપર અસર નથી. હવે મિત્રો હું એ જ સદિશને વાય અક્ષને હું આમ પેરેલલ દોરું, સદિશ એ. તો આનો પડછાયો દોરવો હોય તો આના હેડમાંથી લંબ દોરવાનો, આની ટેલમાંથી લંબ દોરવાનો, આ પડછાયો થશે. ક્લિયર થતું જાય છે? અહીંયા તો ખાલી ડોટ જ આવશે. એટલે મારો કહેવાનો મતલબ અહીંયા અસર છે ફિઝિક્સની ભાષામાં, અહીંયા અસર નથી.
રાઈટ દીકરાઓ? સમજતા જાજો આ પડછાયા પ્રક્ષેપને. હું આવી રીતના આમ દોરું, સમજો, ખાસ નોંધવા લાયક મુદ્દાઓ ખરા છે. સમજતા જજો એટલે સ્ટેપ બાય સ્ટેપ કોઈ ખૂણા સાથે છે આવી રીતના આમ દોરું તો આપ જોઈ શકો છો. અહીંયા એ સદિશ છે, અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 2 સેન્ટીમીટર છે, તો અહીંયા અસર વધારે છે, અહીંયા અસર ઓછી છે આની કમ્પેરિઝનમાં. એટલે અહીંયા પડછાયાનું માપ વધારે ઓછું છે, અહીંયા પડછાયાનું માપ વધારે છે. એ તમે કે ઉપર દોરો છો એની ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? હવે હું ભૌમિતિક સ્વરૂપમાંથી છે એ દોરતો જાઉં છું. અહીંયા શું છે મારી પાસે? સદિશ એ. અહીંયા શું છે? સદિશ બી. ક્લિયર છે? સમજતા જાજો દીકરાઓ ખાસ. હું એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા લખી શકું. મારે પડછાયો દોરવો હોય તો અહીંથી હું લંબ દોરીશ. ચાલો દોર્યો, રેડી. અને અહીંયા પૂંછડામાંથી લંબ દોરીશ, પણ એ અને બીનું પૂંછડું તો એક જ જગ્યાએ છે, તો હું આટલું છે ને એ આમ લખી શકું. એનો પડછાયો, રેડી. અને ઓ એ એમ કહી શકું. ક્લિયર? સમજતા જજો, ખાસ સમજવા જેવા મુદ્દાઓ છે દીકરાઓ. તો હું શું કરીશ સમજો. એ અહીંયા બી કોસ થીટા છે, રેડી. તો કોસ થીટાની કિંમત શોધું તો કોસ થીટા બરાબર કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં ઓ એમના છેદમાં કર્ણ ઓ એ, રેડી. હિયર કોસ થીટા ઓ એમ છે એ મારી પાસે કેટલું છે? ઓ એમ છે એ મને ખબર છે નથી ખબર, રેડી. તો અહીંયા હું ઓ એમને એમને રાખું ફોર એક્ઝામ્પલ. સમજાય છે? કોસ થીટા એટલે પાસેની બાજુ એના છેદમાં શું થાય છે મિત્રો? કર્ણ થાય છે. ખાસ આ વસ્તુ છે એ નોંધતા જાજો, નકર કાંઈ ખબર પડશે નહીં. ક્લિયર થતું જાય છે ને તમને? ક્લિયર ન થાય તો કહેતા જાજો. કોસ થીટા છે અહીંયા ઓ એમના છેદમાં ઓ એ, રેડી. ક્લિયર? તો હું અહીંયા ઓ એમને રાખું અને ઓ એની કિંમત એ મૂકી દઉં. તેથી ઓ એમ બરાબર એ કોસ થીટા લખી શકું છું. તો એ બી કોસ થીટા છે ફોર એક્ઝામ્પલ. તો હું અહીંયા બી 12 રાખું અને એ કોસ થીટા છે એ અંદર રાખી દઉં. સમજવા જેવા મુદ્દાઓ છે, ખાસ સમજતા જજો થોડું થોડું. બરાબર બી એ કોસ થીટા એટલે શું લખી શકું? ઓ એમ. ઓ એમ એટલે શું છે? તો કે સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ. તો અહીંયા બી અને ઓ એમ એની કિંમત તો હું શું લખીશ? એ લખીશ, કેમ કે એના ઉપરનો શું છે? પ્રક્ષેપ છે. તો હું બી એ કોસ થીટા લખી શકું. તો કોસ થીટા દૂર કરવું હોય તો બી ડોટ સદિશ એ લખી શકું. તો મારો કહેવાનો મતલબ એક જ છે, એ ડોટ બી બરાબર બી ડોટ એ, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. શું કરે છે? કદાચ તમે એને 12 રાખો ને બી કોસ થીટા લખો તો એ રીતના તમારે શું લખવું પડશે? અહીંયા બી કોસ થીટા માટે તમારે અન્ય વસ્તુ દોરવી પડશે. કેવી રીતના? આને લંબ દોરો છો, ચાલો દોર્યું, રેડી. અહીંયા છે મિત્રો કોનો પડછાયો હે? બીનો પડછાયો. તો તમારે છે એ કયો ત્રિકોણ લેવો પડશે? ઓ પી એમ ડેશ ત્રિકોણ લેવો પડશે. કોઈ નવીન વસ્તુ નથી.
તમે ઊંધું પણ છે એ કરી શકો છો. તો તમને ખબર પડી ને મિત્રો, આ જે છે અદિશ વસ્તુ છે, અહીંયા મેં તમને ટોટલી આ ભૌમિતિક સ્વરૂપમાંથી ગાણિતીય સ્વરૂપ એ બી કોસ થીટા છે એ પ્રૂફ કરી દીધેલું છે. રાઈટ મિત્રો, તો એક જ વસ્તુ ડાબી બાજુ જે છે ને એ સદિશ કહેવાનો મતલબ અહીંયા ડાબી બાજુ છે એ તમારા માટે શું આવશે? બાય મિસ્ટેકલી સદિશ બોલાઈ ગયું છે, અદિશ, બરોબર છે. અને ડાબી બાજુ જે છે એ સદિશ આવશે, પણ તમે સદિશને જ્યારે મૂલ્ય સ્વરૂપે છે એ દર્શાવી શકો છો. તો ફાઇનલી અદિશ એટલે મૂલ્ય આપણાથી સાબિત થાય છે. તો આ રીતના મિત્રો ડોટ પ્રોડક્ટ છે એ લગભગ ફંડામેન્ટલી મેં તમને ટોટલી ક્લિયર કરાવી દીધેલું છે. જોતા જજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.